તમે ઓલા ગલુડિયાના જે દવાખાને લઈને ગયા હતા ને એ અત્યારે ડેટ થઈ ગયું હે. તો અમે અત્યારે દાટો આવ્યા છીએ ને હવાઈના પોરમાં ખબર ન પડી. હજી હવાઈના પોરમાં લેવા જાય છે. કાલો દવાખાને લઈ જાય ત્યાં તો પૂરું થઈ ગયું હતું. તો અત્યારે જો દાટો આવી ગયો. હેલો ગાઈસ, બધાને અમારા જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય માતાજી, જય ભીમ. તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો ને મજામાં જ રહેવાનું હોય ને. આજે જો આપણે પ્રોગ્રામ કરવા પાછા વાડી આવી ગયા છીએ. બધી વસ્તુ લઈ લીધી. આ જયુભા હાટુ જો પફ લઈ લીધો. આ જો જયુભા અમારા લાકડા હરગાવા હાટુ લાકડા કાપે છે અત્યારે તો. અને આ બધી વસ્તુ હાલો આપણે તૈયારી કરી દઈ, ચાલુ બધું બનાવવાનું. કેમ કે ટક્કુભા બંને આજે અમારે આવ્યા નથી એટલે બધી આપણે તૈયારી ચાલુ કરવાની છે. અને જયુભા આપણે તાપણું કરી દઈએ. ચૂલ્લો કરી દઈએ. એટલે આપણે રહ્યું ને પેલા બધી વસ્તુ ની તૈયારી કરી નાખી, બરોબર, રેડીમેડ કરી નાખી. પછી આગળ પાછો બ્લોગ ચાલુ કરી એટલે બન્યા રહેજો બ્લોગમાં. અને આજે તો અમે અહીંયા જમવાના બનાવીને એટલે પોતાનું બનાવેલું બહુ મજા આવે એમ જમવાની. એટલે જો પાછા પ્રોગ્રામ આજે કરવા આવી ગયા એટલે હારો હાલો તમે બન્યા રહેજો બ્લોગમાં. ટકુભા બંને આવી ગયા. જો તમે એના ભાત ધોવા બેહાડી દીધા. ટકુભા બંનાના ભાત ધોઈ જયુભા હજી લાકડા જ કાપવા. અને આપણે જો એટલે પોગી ગયા હી અને આ ગીત ચાલુ કરી દીધા. હા, કામકાજ ચાલુ હે. જો તમે તો ગાઈસ ચૂલો થઈ ગયો હે અને ગૌભા જો તેલ ગરમ કરવા માંડ્યા હે. ચૂલો ટકુભા બંને હારો કર્યો હે. ગરમ મસાલો નાખી દીધો. ગરમ મસાલો નાખી દીધો હે. ગરમ થઈ જાય તું હું ગરમ થઈ જાય હમણાં ગરમ મસાલા એમાં હું અમે જ હોય વાળીએ એકલા, બીજા કોઈ નહીં. અમે 3 જણાએ પ્રોગ્રામ કર્યો. કેટલાય જણાને કીધું પણ આવ્યા નહીં કઈ. એટલે અમે 3 બનાવી નાખ્યું. એમ કાલે જ કરવાના હતા પણ કાલે નવરા નહોતા એટલે થઈ ગયો થોડોક. તો ગાઈસ હવે ભાત નાખવાની તૈયારી હે. હવે ગૌભા ભાત નાખ દઈ. ભાત નાખ દીધા હે. આ ગૌભા નાખે જો અંદર ગીત વાગે હે. હમણાં 2 મિનિટમાં બની જાય. જો ભાત નાખ દીધા. ગૌભા પાછું ધોઈને પાછું નાખ દે ભાત. છાશ લેવા વયા ગયા હતા અને જો અહીંયા બિરયાની બની ગઈ છે. અને હવે જો છાશ બસ ની જમાવટ કરી નાખી છે. પડીકા બડીકા લઈ આવ્યા છે. અને હવે અમે વારું કરી લઈ, જમી લઈ, પછી મળી. હવે આજે તો અહીંયા જ રાતે હુવાના છે. આજ અહીંયા જ હુવાના છે. એટલે હાલો પેલા જમી લઈ. હવે જમી કરીને અમે લોકો જો નવરા થઈ ગયા ને હવે સિટીમાં બેઠા. બોલો ગાઈસ, આજ માટે આટલું જ. હવે મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે મળીએ બીજા વ્લોગમાં.